વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં સ્થાનિકો મૂળભૂત સુવિધાઓના અભાવે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ગંદકી અને દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલા વર્લ્ડ પાર્કની બાજુમાં આવેલા ગુલાબી આવાસ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં પીવાનું ડહોળું અને અશુદ્ધ પાણી આવી રહ્યું છે, જેના કારણે ઝાડા ઉલટી જેવી બીમારીઓ ફેલાવવાની ભીતિ સર્જાઈ છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશનના વોર્ડ નંબર 11 દ્વારા આ સમસ્યાને લઈને પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક ગટરોની સફાઈ તેમજ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે। હું સનફાર્મા રોડ ગુલાબીઉડા વર્ડ ગાર્ડનની પાછળ ગુલાબીઉડામાં રહું છું। અમે 1 વર્ષથી ડ્રેનેજની સમસ્યાથી હેરાન થઈએ છીએ। પાણીની એટલી બધી સમસ્યા છે। અમે અત્યાર સુધી ગયા 5 વર્ષની અંદર બી અમે કોર્પોરેટરોને, અમારા કાર્યકર્તા છે ઉષાબેન પટેલ, એમને અમે જાણ કરીએ છીએ, અમે જણાવીએ છીએ કે અમારી આ સમસ્યા છે, પણ અમારી સમસ્યાનો ઉકેલ આવતો નથી સાહેબ, એટલે અમે મીડિયાને બોલાવ્યા છે। અમારું તમે પાણી જુઓ તો તમે જોવા લાયક નથી, તો એ પાણી અમે કેવી રીતે પીએ? અમને ઝાડા વામેટ ઉલટી અને બધું થાય છે। અમે એટલે હેરાન થઈ ગયા છે, નાના નાના છોકરાઓ બીમાર થાય છે, અમે ત્રાસી ગયા છે, એટલે અમે મીડિયા બોલાવી છે સાહેબ। હવે તમે કંઈ બી કરો, અમે અહીંયા ભારત દેશના જ વતની છે, અમે પાકિસ્તાન કે બાંગ્લાદેશથી આવ્યા નથી, તો અમે વિકાસથી વંચિત છે, એટલે અમે વિનંતી કરીએ છીએ કે અમારા પ્રોબ્લેમ સોલ્વ કરો। વોટિંગ લેવા માટે તમે ઘડી આવો છો, પહેલાં તો વોટિંગ લેવા આવતા હતા તો અમારા હાઉસિંગમાં મિટિંગ થતી હતી, હવે ડાયરેક્ટ એ લોકો આવીને તમારું કામ થઈ જશે, પણ કોઈ કશું કામ કરતું છે નહીં। હવે હા, અમે વોર્ડ 11માં 50 થી 70 અમે ફોન કર્યા, કોન્ટેક્ટ કર્યા છે કોર્પોરેશનમાં, આવીને એ લોકો જોઈ જાય છે, સળિયા લઈને આવે છે। અમે કહીએ છીએ અમને જરૂર છે જેટિંગ મશીનની, પણ કોઈ આવતું નથી। અહીંયા એવું કહે છે કે ગટરની ઉપરનું પાણી તમે સાફ કરીને આપો તો પછી અમે જેટિંગ મશીન લઈને આવીએ। ઉષાબેન આવે છે, ખાલી ફોર્માલિટી બતાવે છે, ફોટા પડાવે છે, અહીંયાનું કશું કામ કરતા નથી। ડ્રેનેજની સમસ્યા છે। ગયા વર્ષ અમારે પાણી આખું ભરાઈ ગયું હતું, 5 દિવસ સુધી અમારે પાણી ભરાઈ ગયું હતું, તો ગટરો ચોકઅપ થઈ ગઈ છે। ઉંદરે દર પાડીને અંદર બધો કચરો લઈ લીધો, હવે બધી ગટરો ચોકઅપ છે સાહેબ। એ જ અમે વિચારીએ છીએ કે ગયા વર્ષે અમે 5 દિવસ કેવી રીતે કાઢ્યા, અમારું મન જાણે છે। હવે અમે છોકરાઓને લઈને કઈ જઈશું? અમે ત્રાસી ગયા છે, એટલે અમને નમ્ર વિનંતી છે કે તમે આવીને અમારી સમસ્યાનું હલ કરો। અમારી માંગ એ જ છે કે અમારી ડ્રેનેજની સમસ્યા દૂર કરે અને પાણી ચોખ્ખું આવવું જોઈએ, નહીં તો અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે અમે ગાંધીનગર સુધી જઈશું।